ચાલો આજે આપણે એક એવા વ્યક્તિત્વના માળખાને સમજીએ જે શિસ્ત અને વ્યવસ્થા પર જ ચાલે છે, જેમને આપણે ESTJ તરીકે ઓળખીએ છીએ. એવી વ્યક્તિની કલ્પના કરીએ જેમના માટે નિયમો એટલે કોઈ સૂચન નહીં, પણ જાણે પથ્થર પર કોતરેલી લકીર, જેને કોઈ પણ સંજોગોમાં બદલી જ ન શકાય. જો એમના વિશ્વમાં બધું જ એકદમ સ્પષ્ટ છે. કામ એટલે કામ, સમય એટલે સમય, અને યોજના એટલે યોજના. દરેક વસ્તુ એની સાચી જગ્યાએ જ હોવી જોઈએ, એમાં કોઈ બાંધછોડને સ્થાન જ નથી. કોઈ બહાના નહીં ચાલે, કોઈ આળસ નહીં, અને કોઈ શોર્ટકટ તો બિલકુલ નહીં. આ ખાલી શબ્દો નહીં, પણ જીવન જીવવાનો એક સિદ્ધાંત છે. જવાબદારીથી ભાગવાનો તો સવાલ જ નથી આવતો. અને આ કોઈ સામાન્ય વિચાર નથી, આ એકદમ અડગ માન્યતા છે. જીવન વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને જવાબદાર હોવું જ જોઈએ. આ જ તો એમના જીવનનો પાયો છે. અને બસ આ જ કારણે એવું કહેવાય છે કે તેઓ સમાજની કરોડરજ્જુ છે. એવું મનાય છે કે જો તેઓ ન હોય તો કદાચ સમાજનું આખું માળખું જ વિખરાઈ જાય. પણ આ સમાજની કરોડરજ્જુ હોવાનો ખરેખર અર્થ શું થાય? ચાલો આ વ્યક્તિત્વના મૂળમાં જઈએ અને જોઈએ કે તેઓ આ દુનિયાને એક વ્યવસ્થિત માળખામાં કઈ રીતે જુએ છે. એટલે આ કોઈ પસંદગીની વાત નથી હો. એમનું મગજ જ જાણે કે એ રીતે બનેલું છે કે તે અંધાધૂંધી, અનિશ્ચિતતા કે બેદરકારી જેવી વસ્તુઓ સહન જ નથી કરી શકતું. વ્યવસ્થા એમના માટે એક મૂળભૂત જરૂરિયાત છે. તો સવાલ એ છે કે આ વ્યવસ્થાના માળખાના મૂળભૂત ઘટકો કયા છે? ચાલો ESTJ વ્યક્તિત્વને જરા છૂટું પાડીને સમજીએ કે એમના વિચારો અને કાર્યો પાછળ કઈ શક્તિઓ કામ કરી રહી છે. ESTJને ઘણીવાર ધ એક્ઝિક્યુટિવ કહેવામાં આવે છે. અને સાચું કહું તો આ નામ બિલકુલ યોગ્ય છે, કેમ કે તેઓ ખાલી યોજનાઓ નથી બનાવતા, પણ એને અમલમાં પણ મુકાવે છે. તેઓ વ્યવસ્થાનું સંચાલન કરે છે અને આખા માળખાને નેતૃત્વ પૂરું પાડે છે. ચાલો આ ESTJના 4 અક્ષરોને જરા તોડીને જોઈએ. E એટલે એક્સ્ટ્રોવર્ટ, મતલબ કે તેઓ લોકો સાથે હળીમળીને ઊર્જા મેળવે છે. S એટલે સેન્સિંગ, તેઓ વાસ્તવિકતા અને તથ્યો પર ધ્યાન આપે છે, કાલ્પનિક વાતો પર નહીં. T એટલે થિંકિંગ, તેઓ તર્ક અને તથ્યોના આધારે જ નિર્ણયો લે છે, લાગણીઓના આધારે નહીં. અને J એટલે જજિંગ, એનો અર્થ એ કે તેઓ એક સંગઠિત અને પ્લાનિંગવાળું જીવન પસંદ કરે છે. અને આમ પણ સમજી શકાય કે ESTJ માટે આખી દુનિયા એક સુવ્યવસ્થિત સિસ્ટમ જેવી છે, જ્યાં દરેક વસ્તુ માટે એક ચોક્કસ સ્થાન, એક નિયમ અને એક સમય નક્કી હોય છે. એટલે જ તેઓ પરંપરા અને સ્થાપિત માળખા પર ખૂબ વિશ્વાસ રાખે છે, કારણ કે એનાથી સ્થિરતા આવે છે. પણ જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય, એમ આટલી બધી વ્યવસ્થા અને નિયમોની પણ એક બીજી બાજુ છે. ESTJની જે સૌથી મોટી શક્તિઓ છે, એ જ જો સંતુલિત ન રહે તો એમની નબળાઈ બની શકે છે. ચાલો આ સિક્કાની બંને બાજુઓ પર એક નજર કરીએ. અને અહીં જ ESTJ માટેનો સૌથી મોટો પડકાર છુપાયેલો છે. જવાબદારી અને વધુ પડતા નિયંત્રણ વચ્ચેની પાતળી રેખા ક્યારે ઓળંગાઈ જાય, સંગઠિત રહેવાની વૃત્તિ ક્યારે પરિવર્તનનો પ્રતિકાર બની જાય છે, અને સ્પષ્ટ બોલવાની આદત ક્યારે કઠોરતામાં ફેરવાઈ જાય છે. આ સંતુલન જાળવવું એ જ એમની વૃદ્ધિની ચાવી છે. સારું, તો આ બધી થિયરી થઈ, પણ વાસ્તવિક જીવનમાં કામકાજમાં આ એક્ઝિક્યુટિવ કેવા હોય છે? ચાલો જોઈએ કે એમની કારકિર્દી અને સંબંધોમાં આ ગુણધર્મો કેવી રીતે દેખાય છે. જરા આ કારકિર્દીઓ પર નજર તો કરો. મેનેજર, સૈન્ય અધિકારી, વકીલ, આ બધામાં એક વસ્તુ કોમન છે: સ્પષ્ટ માળખું, નિયમો અને જવાબદારી. બસ આ જ કારણે ESTJ એવી ભૂમિકાઓમાં ખીલી ઉઠે છે જ્યાં તેઓ વ્યવસ્થાનું નિર્માણ કરી શકે અને એનું પાલન સુનિશ્ચિત કરી શકે. હવે વાત કરીએ પ્રેમ અને સંબંધોની. ESTJ લાગણીઓના મોટા પ્રદર્શન કરતા કાર્યોમાં વધુ માને છે. એમની પ્રેમ વ્યક્ત કરવાની રીત પણ એકદમ વ્યવહારુ હોય છે. કેવી રીતે? સુરક્ષા પૂરી પાડીને, સંપૂર્ણ પ્રતિબદ્ધતા નિભાવીને અને વ્યવહારિક ટેકો આપીને. એમના માટે પ્રેમ પણ એક જવાબદારી છે, જેને નિભાવવાની હોય છે. જ્યારે વાતચીતની વાત આવે તો ESTJ એકદમ સીધા અને સ્પષ્ટ હોય છે. તેઓ આમ તેમ ગોળ ગોળ વાતો નથી કરતા. એમનો હેતુ માત્ર સ્પષ્ટતા અને પ્રામાણિકતા હોય છે, ભલે ને પછી એમની વાત ક્યારેક થોડી કઠોર કેમ ન લાગે.
કોઈ પણ વ્યક્તિત્વ ક્યારેય એક જગ્યાએ અટકી નથી જતું, ખરું ને? તો ESTJ માટે વિકાસનો રસ્તો કેવો હોય છે? તેઓ પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને એક કુશળ મેનેજરથી એક પ્રેરણાદાયી નેતા સુધીની સફર કેવી રીતે કરી શકે? જ્યારે ESTJને એવું લાગે કે બધું કંટ્રોલની બહાર જઈ રહ્યું છે, જે એમનો સૌથી મોટો ડર છે, ત્યારે શું થાય? ત્યારે તેઓ તણાવમાં આવી જાય છે અને એ સમયે તેઓ વધુ ગુસ્સે અને નિયંત્રક બની શકે છે. તો પછી એક સારા મેનેજરમાંથી એક મહાન લીડર બનવાની સફર કેવી હોય? આ સફર છે નિયંત્રણ છોડવાની, બીજાના વિચારોને ધ્યાનથી સાંભળવાની છે, લોકોની ક્ષમતા પર વિશ્વાસ મૂકવાની છે અને સૌથી અગત્યનું, પરિસ્થિતિ મુજબ લવચીક બનવાની છે. આ માનસિક બદલાવ જ તેમને એક મહાન નેતા બનાવે છે. આ સૂત્ર આખી વાતનો સાર કહી દે છે. જુઓ, માત્ર શિસ્ત એક વ્યક્તિને સરમુખત્યાર બનાવી શકે છે, પણ જ્યારે એ જ શિસ્ત સાથે બીજાને સમજવાની ક્ષમતા ભળે છે, ત્યારે એક સાચો નેતા જન્મે છે. તો આ બધું સાંભળ્યા પછી મનમાં એક વિચાર આવે છે. એવા લોકો વિશે જેમનો સ્વભાવ જ નિયમપાલનનો હોય અને જેમને આળસથી સખત નફરત હોય. અથવા એવા લોકો વિશે શું જે દરેક વસ્તુનું પહેલેથી પ્લાનિંગ કરીને ચાલે છે અને દરેક પરિસ્થિતિની જવાબદારી પોતાના માથે લેવા તૈયાર હોય છે. કદાચ આ લક્ષણો ESTJ વ્યક્તિત્વ તરફ ઇશારો કરે છે. અને અંતે આ એક સવાલ વિચારવા જેવો છે. જો કોઈનો મૂળભૂત સ્વભાવ જ શિસ્ત હોય તો એ પોતાની એ જ તાકાતને વધુ અસરકારક બનાવવા માટે તેમાં લવચીકતા અને સમજદારી કેવી રીતે ઉમેરી શકે? કારણ કે શિસ્ત અને સમજદારીનું આ મિશ્રણ જ સાચા નેતૃત્વનો માર્ગ ખોલે છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.